હેલો સ્ટુડન્ટ, તો આજે આપણે વાત કરશું એ છે અવરોધકતાનો તાપમાન પરનો આધાર શું છે. આપણે થોડી વાતો છે એ આગળ ઓલરેડી છે એ કરેલી છે, જે આપણે એક વખત યાદ કરીએ. પ્રવાહ ઘનતાનું સમીકરણ શું હતું? પ્રવાહ ઘનતા બરાબર વાહકતા ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર. સૂત્ર ખાસ પાકા કરવા. અને બીજું આપણી પાસે પ્રવાહ ઘનતાનું એક સમીકરણ હતું, એ હતું J ઇઝ ઇક્વલ ટુ NeVd. હું ઇલેક્ટ્રોન માટે વાત કરું છું, એટલા માટે ક્યુના બદલે છે આપણે E લખીએ. જો આ બંને સમીકરણને કમ્પેર કરવામાં આવે તો તમને શું મળે? તો વાહકતા ગુણ્યા વિદ્યુત ક્ષેત્ર ઇઝ ઇક્વલ ટુ NeVd કંઈક આવું મળશે. તમને ડ્રિફ્ટ વેગનું સૂત્ર યાદ હશે? ડ્રિફ્ટ વેગનું સમીકરણ શું હતું? સ્મોલ e કેપિટલ E છેદમાં m, જ્યાં E એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર, કેપિટલ E એટલે વિદ્યુત ક્ષેત્ર અને m એટલે ઇલેક્ટ્રોનનું દળ, ગુણ્યા રિલેક્સેશન ટાઈમ. યાદ છે રિલેક્સેશન ટાઈમ? રિલેક્સેશન ટાઈમ એટલે બે ક્રમિક અથડામણો વચ્ચેનો જે સમય છે એ સમયની સરેરાશ. તો આપણે એક સમીકરણ મળશે, એ છે NE² કેપિટલ E અપોન m ઇન્ટુ ટાઉ. બંને બાજુથી વિદ્યુત ક્ષેત્ર છે એને કટ કરીએ. તમને યાદ હશે વાહકતા એટલે 1/છેદમાં અવરોધકતા. તો 1/છેદમાં અવરોધકતા બરાબર શું મળશે? NE² ટાઉ અપોન m. તો અવરોધકતાનું એક સમીકરણ મળ્યું, જેને આપણે યાદ રાખીશું. બરાબર. તો આજે જે આપણે આધાર જોવાના છીએ અવરોધકતાનો, એમાં ફર્સ્ટ છે એ છે ધાતુ. તો આ સમીકરણ છે એને આપણે લખી રાખીએ. અવરોધકતા ઇઝ ઇક્વલ ટુ m અપોન NE² ટાઉ. ચાલો, થોડું સ્ટાન્ડર્ડ 11th છે એને પણ યાદ કરો. જ્યારે તમને કોઈ રેખીય પદાર્થ આપેલો હતો, ત્યારે જ્યારે એના તાપમાનમાં વધારો કરીએ છીએ, તો તાપમાનમાં વધારો કેવી રીતે આધાર રાખે તાપમાન સાથે, એની લંબાઈ સાથે? એક સમીકરણ તારવેલું હતું આપણે ઉષ્મા પ્રસરણ ચેપ્ટરમાં. ડેલ્ટા L/L0 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા સફિક્સમાં L લખતા ગુણ્યા ડેલ્ટા T. આ આલ્ફા શું હતું? આલ્ફા એ રેખીય પ્રસરણાંક હતો. બરાબર. L0 એટલે પ્રારંભિક લંબાઈ કેટલી છે તે, એટલે કે ડેલ્ટા L અપોન L0 અથવા તો ડેલ્ટા L ઇઝ ઇક્વલ ટુ L0ને સામે લઈ જઈએ, આલ્ફા ડેલ્ટા T કંઈક આવું લખાય. ડેલ્ટા L એટલે શું? વધારો કેટલો થયો એ. કેટલો વધારો થયો એ કેવી રીતે મળે? તો તમે શું કરશો? અંતિમ માઇનસ પ્રારંભિક. તો સેમ એવી જ રીતે તાપમાનમાં પણ આપણે કરી દઈએ અંતિમ માઇનસ પ્રારંભિક. જ્યાં T0 તાપમાને L0 લંબાઈ દેખાડે છે અને T તાપમાને L લંબાઈ છે. ઓકે, તો અંતિમ લંબાઈ શોધવી છે, તો આપણે L0ને બરાબરની સામેની બાજુ લઈને જઈએ એટલે તમને એક લંબાઈનું સમીકરણ મળશે. એ કંઈક આવું હશે, જે આપણે 11thની અંદર છે એ મેળવેલું હતું. સેમ આવી જ વાત છે એ આપણે અત્યારે અહીંયા કરવી છે. મારી પાસે ખાસ ધ્યાન રાખજો, થોડુંક પ્રેક્ટિકલ વાતો છે. મારી પાસે બે ધાતુના ટુકડા છે. ધાતુના ટુકડાનું તાપમાન છે, શરૂઆતમાં તાપમાન એ છે T0, અને ત્યારે એનો અવરોધ છે એ છે ધારો કે R0. તમને સમજાય એટલા માટે હું આ ધાતુના ટુકડા માટે નંબર છે લઈ લઉં. ધારો કે 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એનો અવરોધ છે એ છે સપોઝ 200 ઓહ્મ. હવે તાપમાન વધે તેમ અવરોધનું શું થશે જરાક યાદ કરીએ. જેમ તાપમાન વધશે એમ ક્રમિક અથડામણો છે એ પણ વધશે, જલ્દી અથડામણ થાય.
જલ્દી અથડામણ થવાનો મિનિંગ શું? આ સમય છે એ શું થતા જાય? નાના થતા જાય. જો સમય ગાળા નાના થતા જાય તો રિલેક્સેશન ટાઈમ પણ શું થશે? ઘટશે. કેમ કે રિલેક્સેશન ટાઈમ જ શું છે? સમયની સરેરાશ છે. જો રિલેક્સેશન ટાઈમ ઘટે તો અવરોધકતા શું થશે? વધશે. કેમ કે અવરોધકતા અને રિલેક્સેશન ટાઈમ શું છે? એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો શું મળ્યું આપણે? કે જો આપણે એનું તાપમાન છે 30માંથી 32 ડિગ્રી સેલ્સિયસ કરી દઈએ, એટલે કે ટી બરાબર શું કર્યું આપણે જુઓ તો T0 પ્લસ ડેલ્ટા ટી, એટલે કે આપણે 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો કર્યો, તો અવરોધ છે એ પણ શું થઈ જશે? વધી જશે. ધારો કે 200માંથી થઈ ગયો 202 ઓહ્મ. એને લખાય કંઈક કેવી રીતે? R ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? આ R છે. R ઇઝ ઇક્વલ ટુ શું લખી શકું? R0 પ્લસ ડેલ્ટા R. તો આ વાત પરથી તમે શું શીખ્યા? શું ખબર પડી? તમે આ નંબર પરથી એવું લખી શકો કે અવરોધમાં થતો વધારો એ તાપમાનમાં થતા વધારાના સમપ્રમાણમાં છે. જેમ તાપમાન વધશે તેમ અવરોધ છે એ પણ શું થાય છે? વધે છે. જો નાનો ફેરફાર હોય તો આ શક્ય છે. ખૂબ વધારે ફેરફાર હોય તો સમપ્રમાણતાનો સંબંધ શક્ય નથી. ખાસ ધ્યાન રાખજો. ઓરડાના તાપમાનની આજુબાજુના વિસ્તારમાં રેખીય સંબંધ છે એ મળે છે. એક બીજી કન્ડિશન છે એને પણ વિચારીએ. માત્ર અવરોધનો વધારો એ તાપમાન પર જ આધારિત નથી. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક ધાતુનો ટુકડો હતો, હવે મારી પાસે 2 ધાતુના ટુકડા છે. દ્રવ્ય છે એનું એક સમાન છે, એટલે કે જો કોપર હોય તો બંને કોપરના, ફોર એક્ઝામ્પલ એલ્યુમિનિયમ છે તો બંને એલ્યુમિનિયમના. પરંતુ કન્ડિશન કંઈક એવી છે કે બંનેના પ્રારંભિક તાપમાન છે એ પણ અલગ અલગ છે અને બંનેના અવરોધ છે એ પણ અલગ અલગ છે. ફોર એક્ઝામ્પલ, આનું પહેલો ટુકડો છે એનું પ્રારંભિક તાપમાન છે એ છે ધારો કે 32 ડિગ્રી સેલ્સિયસ અને બીજાનું પ્રારંભિક તાપમાન છે એ છે ધારો કે 42 ડિગ્રી સેલ્સિયસ. ફર્સ્ટનો અવરોધ છે એ છે ધારો કે 200 ઓહ્મ અને બીજાનો અવરોધ છે એ છે ધારો કે 250 ઓહ્મ. હવે મારે આનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ વધારવું છે. બંને માટે એક સરખો જ વધારો, એટલે કે મારો આ ગણતરી માટેનો ડેલ્ટા ટી છે એ કેવો છે? અચળ છે. તો શું થશે? શું બંનેના અવરોધ એક સરખા વધશે? શું 42માંથી 43 ડિગ્રી કરું તો 250માંથી 251 અથવા તો 52, જો 2 ઓહ્મનો વધારો હોય તો શું અહીંયા પણ 2 જ ઓહ્મનો વધારો થશે? તો જવાબ છે ના. ઓલરેડી આનો અવરોધ વધારે છે. અવરોધ હતું શું? અસ્તવ્યસ્ત ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિના કારણે મળે એ આપણો અવરોધ છે. જે ઓપોઝ થાય છે એને જ આપણે કહીએ છીએ અવરોધ, જે આપણે આગળ ડિસ્કસ ડીપમાં કર્યું. તો જેનો અવરોધ વધારે છે એમાં ઓલરેડી હજુ પણ તાપમાનનો વધારો કરશું તો હજુ વધારે અવરોધ છે વધશે. તો આના પરથી શું ખબર પડે છે આપણે? કે આ અવરોધનો વધારો છે એ કોના પર આધાર રાખે છે? એ આધાર એના પ્રારંભિક અવરોધ પર રાખે છે. જેનો પ્રારંભિક અવરોધ જ ઓલરેડી વધારે છે તો એમાં વધારો પણ કેવો થશે? હજુ વધારે થશે. તો આપણી પાસે 2 સંબંધ છે એ મળ્યા કે એક અવરોધમાં થતો વધારો છે એક તાપમાનના ફેરફાર પર પણ આધારિત છે અને બીજો આધાર રાખે છે એ પ્રારંભિક અવરોધ પર આધાર રાખે છે. તો 11thની જેવી વાત કરી હતી સેમ એવી જ વાત છે, એને આપણે આગળ કન્ટિન્યુ કરીએ. જો એ 2 સમીકરણને ભેગા કરીએ તો આપણે શું મળે? કે ડેલ્ટા આર ઇઝ પ્રપોઝનલ ટુ એ સમપ્રમાણમાં છે. કોના? એ સમપ્રમાણમાં છે પ્રારંભિક અવરોધના અને તાપમાનના ફેરફારના. ચાલો સમપ્રમાણતા અચળાંક દાખલ કરો. આ સમપ્રમાણતાની નિશાની છે. સમપ્રમાણતા અચળાંક છે એ છે ધારો કે આલ્ફા. R0 ડેલ્ટા ટી. આ ડેલ્ટા આર એટલે શું? અંતિમ માઇનસ પ્રારંભિક
જેવી હમણાં આપણે આગળ ગણતરી કરી સેમ એમ જ. તો અંતિમ અવરોધ છે જો તમારે જોતો હોય તો આપણે શું કરીએ, એને સૂત્રનો કરતા બનાવીએ, કોમન કાઢી લઈએ તો તમને શું મળશે, 1 પ્લસ આલ્ફા ડેલ્ટા ટી એટલે પણ પાછું શું, અંતિમ માઇનસ પ્રારંભિક. તો આ થયું ધાતુ પદાર્થ માટે. ધાતુ પદાર્થ માટે તાપમાન પર અવરોધનો કેવી રીતે આધાર છે તેનું એક સમીકરણ. જે આલ્ફા છે એને કહેવાય છે તાપમાન ગુણાંક. આલ્ફાને કહેવાય તાપમાન ગુણાંક. કોઈ મને કહી શકે તાપમાન ગુણાંકનો એકમ શું હશે? તો 11th સેકન્ડ ચેપ્ટરમાં આપણે એવું ભણ્યા કે સમાન ભૌતિક રાશિમાં બીજી જેનો એકમ સમાન હોય એવી જ ભૌતિક રાશિ છે એ ઉમેરી શકાય. એકની અંદર આ પદ ઉમેરીએ છીએ એનો મીનિંગ એવો કે આ બંને પદોના એકમ કેવા હોવા જોઈએ, એક સમાન હોવા જોઈએ. એકનો કોઈ એકમ છે ના, તો બીજું પદ છે એનો પણ કોઈ એકમ ન હોવો જોઈએ. તાપમાનના ફેરફારનો એકમ શું હોય? જો આપણે એસઆઈ પદ્ધતિમાં વાત કરીએ તો આ તાપમાનનો ફેરફાર છે એનો એકમ શું હશે, કેલ્વિન. તો આલ્ફાનો એકમ શું હોવો જોઈએ, કેલ્વિન ઇન્વર્સ. તો જ આ પદ કેવું થાય, પરિમાણ રહિત થાય. તો આલ્ફાનો એકમ છે એસઆઈ એકમ એ શું છે, કેલ્વિન ઇન્વર્સ. જો ધાતુ પદાર્થની આપણે વાત કરીએ, જો ધાતુ પદાર્થની વાત કરીએ અને એ ધાતુ પદાર્થ માટે આપણે અવરોધકતાનો તાપમાન સાથેનો જો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો ગ્રાફ છે તમને શું મળે? શરૂઆતમાં 0 કેલ્વિને ગ્રાફ કેવો મળે? અવરોધકતાનું ઉદ્ગમ શું છે? અસ્તવ્યસ્ત ગતિ. અસ્તવ્યસ્ત ગતિ શું કામ છે? ઇલેક્ટ્રોનની ઉષ્મા ઉર્જાના કારણે. ઉષ્મા ઉર્જા ક્યારે મળે? જો તાપમાન હોય તો. મારો ક્વેશ્ચન શું હતો? ક્વેશ્ચન મેં એવો કર્યો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને 0 કેલ્વિન તાપમાને શું થાય? તાપમાન જ 0 છે તો 3/2 કેબીટી મુજબ 11th ભણીએ આપણે 3/2 કેબીટી મુજબ ઇલેક્ટ્રોન પાસે કોઈ અસ્તવ્યસ્ત ગતિ જ નથી, ઉર્જા જ નથી. જો એની પાસે ઉર્જા જ ન હોય તો એ અસ્તવ્યસ્ત ગતિ નહીં કરે. નથી કરતા તો રિલેક્સેશન ટાઈમ કેવો થઈ જશે? અનંત. કેમ કે આ સમયગાળો જ કેવો થઈ ગયો? ખૂબ મોટો. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમય જ ખૂબ મોટો છે. તો જો આ સમયગાળો જ ખૂબ મોટો છે તો એની સરેરાશ પણ કેવી છે? ખૂબ મોટી. જો મેથેમેટિકલી એને લખવું હોય તો આપણે શું લખીએ? તો એવું લખી શકાય કે રિલેક્સેશન ટાઈમ છે કેવો થઈ ગયો? અનંત. અને જો રિલેક્સેશન ટાઈમ અનંત હોય તો અવરોધકતા છે તમને કેવી મળશે? શૂન્ય મળે. વ્યસ્તનો સંબંધ છે 1/અનંત એટલે શૂન્ય. કહેવાનો આપણો મિનિંગ છે આપણો ગ્રાફ ક્યાંથી ચાલુ થશે? ઉગમ બિંદુથી ચાલુ થાય. શરૂઆતમાં છે એ અરેખીય સંબંધ છે, પછી પાછો રેખીય સંબંધ મળે છે. આપણે જે અત્યારે વાત ડિસ્કસ કરી એ માત્ર જાણકારી માટે સમીકરણ છે એ સાબિત કરેલું છે. તમારે એમસીક્યુ માટે આ સૂત્ર છે એને જ ખાલી યાદ રાખવું. આપણે જે તારવેલું છે એ માત્ર કોના માટે છે? રેખીય સંબંધ છે એના માટે તારવેલું છે. એક બીજી એમસીક્યુ માટે વાતો કરીએ. આનો તમે ઢાળ શોધો તો તમને શું મળે? ઢાળનું સમીકરણ શું હતું? ઢાળ એટલે ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ. યાદ રહી ગયું છે? હવે અહીંયા કરો જો ડેલ્ટા વાય બાય ડેલ્ટા એક્સ એટલે કે અવરોધકતાનો ફેરફાર છેદમાં તાપમાનનો ફેરફાર. આ આખા સમીકરણમાંથી ક્યાંય તમે અવરોધકતાનો ફેરફાર અને તાપમાનનો ફેરફાર મેળવી શકો એમ છો? યસ. સો પહેલી વાત તો આ જે અવરોધવાળું પદ છે, જે સમીકરણ છે એને તમે અવરોધકતાના પદમાં પણ લખી શકો. કેવી રીતે? કંઈ કામ સાબિત કરવું પણ બહુ ઇઝી છે. આર ઇઝ ઇક્વલ ટુ શું થાય? રો એલ બાય એ. અહીંયા પણ મૂકો. આર ઇઝ ઇક્વલ ટુ રો એલના છેદમાં એ ઇઝ ઇક્વલ ટુ રો 0 એલના છેદમાં એ. બંને બાજુથી એલ બાય એ કટ તો કંઈક આવું મળી જશે તમને. બરાબર. તો આપણી પાસે એક સંબંધ છે. આ સંબંધ અને એક્ઝેક્ટ અવરોધકતાના પદમાં લખું તો તમને શું મળશે? અવરોધકતાનો ફેરફાર ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ પ્રારંભિક અવરોધકતા
ગુણ્યા ડેલ્ટા ટી. તો અવરોધકતાના છેદમાં તાપમાન બરાબર તાપમાન ગુણાંક અને અવરોધકતાનો ગુણાકાર, કંઈક આવું મળશે. તો ઢાળ તમને શું આપે? ઢાળ તમને કિંમત આપશે કંઈક આલ્ફા ઇન્ટુ પ્રારંભિક અવરોધકતા. તો એમસીક્યુમાં પૂછાઈ શકે ધાતુ માટે અવરોધકતા અને તાપમાનના ગ્રાફનો ઢાળ શું આપે? આલ્ફા ઇન્ટુ ρ0. આના પરથી પણ તમે તાપમાન ગુણાંકનો એકમ છે મેળવી શકો. જુઓ અહીંયા બંને બાજુથી અવરોધકતાનો એકમ છે કેન્સલ થશે, બંને બાજુથી અવરોધકતાનો એકમ છે કેન્સલ થશે. તો તાપમાન ગુણાંકનો એકમ એ 1/છેદમાં તાપમાનના એકમ જેટલો હોય. 1/છેદમાં તાપમાન એટલે શું? કેલ્વિન ઇન્વર્સ. તો તાપમાન ગુણાંકનો એકમ અહીંયાથી પણ મળે આપને, કેલ્વિન ઇન્વર્સ. ખાસ ધ્યાન રાખીએ કે ધાતુ માટે માત્ર ને માત્ર અવરોધકતા છે એ તાપમાન પર જ આધારિત છે. આપણી પાસે જે ઉપર સમીકરણ લખેલું છે એના મુજબ તમે એવું લખી શકો કે જો તાપમાન વધે તો રિલેક્સેશન ટાઈમ છે ઘટે, પરંતુ સંખ્યા ઘનતાનું શું? સ્મોલ n. તો ધાતુની વાત કરીએ છીએ આપણે, તો ધાતુમાં પરમાણુઓ છે એકબીજા સાથે ધાત્વીય બંધથી જે જોડાયેલા છે. ધાત્વીય બંધ છે મજબૂત બંધ છે. તો નાનો એવો તાપમાનમાં ફેરફાર કરવાથી એ ઇલેક્ટ્રોન છે બંધમાંથી છૂટા નહીં પડે. એની કમ્પેરિઝનમાં સહસંયોજક બંધ છે નિર્બળ બંધ છે. નાનો એવો ફેરફાર કરવાથી સહસંયોજક બંધ છે એ તૂટશે. તો વધારાના ચાર્જ કેરિયર છે આપને મળશે, એટલે કે વીજભાર વાહકો છે મળે. તો ધાતુ પદાર્થ માટે ધાત્વીય બંધ મજબૂત હોવાથી સંખ્યા ઘનતા છે એ લગભગ અચળ છે. n છે એ લગભગ તમે અચળ લઈ શકો, બહુ નજીવો ફેરફાર છે થાય છે. તાપમાન અને અવરોધકતાનો આધાર જોવા જઈએ તો માત્ર કોના પર એ ડિપેન્ડન્ટ થઈ ગયું? રિલેક્સેશન ટાઈમ પર જ. છેદ છે ઘટે છે એટલા માટે અવરોધકતા છે એ વધશે. તો આ હતું ધાતુ પદાર્થમાં તાપમાનનો આધાર છે એ કેવી રીતે હોય. નેક્સ્ટ નાની એવી વાત કરીએ આપણે, એ છે મિશ્ર ધાતુ. આગળના વિડીયોમાં છે આપણે રિઓસ્ટેટની વાતો કરી. રિઓસ્ટેટના ઉપર છે એ વાયર છે વીંટાળેલો હોય છે. તો એ મટીરિયલ યુઝ કરવામાં આવે છે એ મિશ્ર ધાતુ છે એ યુઝ કરવામાં આવે છે. મિશ્ર ધાતુ છે એ આપણી જરૂરિયાત મુજબ બનાવેલી છે. એવી રીતે બનાવવામાં આવે કે જેથી તાપમાન પર આધારિત છે ન હોય. નહીં તો શું થશે, આપણે કોઈ પ્રેક્ટિકલ કરીએ છીએ, આજે રીડિંગ છે કંઈક અલગ આવ્યું, કાલે આપણી આસપાસનું તાપમાન છે બદલાઈ જશે, તો પાછું રીડિંગ છે કંઈક અલગ આવશે. તો આપણા અવલોકનો, રીડિંગ એટલે અવલોકનો છે બદલાશે. તો એવું મટીરિયલ હોવું જોઈએ જે તાપમાનથી લગભગ કેવું હોય? સ્વતંત્ર હોય. એટલા માટે મિશ્ર ધાતુ છે એ બનાવવામાં આવી. તો એવી જ અમુક મિશ્ર ધાતુઓ છે. ફોર એક્ઝામ્પલ, અમુક મિશ્ર ધાતુને તમારે યાદ રાખવાની છે. એ છે નિક્રોમ, છે નિકલ, ક્રોમિયમ અને લોખંડની મિશ્ર ધાતુ છે. બીજી છે એ છે મેંગેનીઝ. એ મેંગેનીઝ, કોપર અને નિકલની મિશ્ર ધાતુ છે. અને કોન્સ્ટન્ટન એ નિકલ અને કોપરની મિશ્ર ધાતુ છે, જેનો ઉપયોગ છે એ રિઓસ્ટેટ જેવા અવરોધ બનાવવા માટે થાય છે. જો આનો આપણે ગ્રાફ ડ્રો કરીએ અવરોધકતા વિરુદ્ધ તાપમાનનો, તો એ લગભગ છે એ કંઈક આવો મળે છે. એટલે કે તાપમાનની અક્ષ છે એ તાપમાનની અક્ષને લગભગ છે એનો ગ્રાફ તમને સમાંતર છે એ મળશે. તમે જોઈ શકો, હું આ ગ્રાફ પર કોઈ બે બિંદુ લઉં છું. તાપમાનમાં ખૂબ મોટો ફેરફાર કરીએ ત્યારે અવરોધકતામાં થતો ફેરફાર છે કેવો છે? ખૂબ નાનો છે. તાપમાનમાં ખૂબ મોટો ફેરફાર કરીએ તો પણ અવરોધકતામાં થતો ફેરફાર છે એ ખૂબ નાનો છે. તો મિશ્ર ધાતુનો અવરોધ છે એ કહી શકાય કે તાપમાનથી
લગભગ કેવો છે? સ્વતંત્ર છે. બરાબર. આજની છેલ્લી વાત, નાની એવી વાત, એ છે અર્ધધાતુ. જે કાર્બન, સિલિકોન, જર્મેનિયમ આ બધી અર્ધધાતુ છે. અર્ધધાતુમાં આ પરમાણુઓ છે એકબીજા સાથે સહસંયોજક બંધથી જે જોડાયેલા છે. તો જેવું તાપમાન વધશે એવું શું થશે? આપણી પાસે એક અવરોધકતાનું સમીકરણ છે, આપણે હમણાં મેળવેલું, એ હતું m/n(e²τ). એક વાત તો છે કે જેમ તાપમાન વધશે તેમ રિલેક્સેશન ટાઈમ છે એ શું થાય છે? ઘટે છે. રિલેક્સેશન ટાઈમ છે એ ઘટશે. બીજી વાત, અર્ધધાતુમાં જેમ તાપમાન વધે એમ સહસંયોજક બંધ છે એ તૂટશે. સહસંયોજક બંધ તૂટે એટલે ઇલેક્ટ્રોન છે એ છૂટા પડશે. તમે કેમેસ્ટ્રીમાં થોડું ભણ્યા અને આપણે ફિઝિક્સમાં પણ સેમિકન્ડક્ટર ચેપ્ટર, સેમિકન્ડક્ટર એટલે અર્ધધાતુ, ઇંગ્લિશમાં અર્ધધાતુને સેમિકન્ડક્ટર કહેવાય, છેલ્લું ચેપ્ટર છે ફિઝિક્સનું. એ ભણશું કે બંધ તૂટવાથી ઇલેક્ટ્રોન તો મળે જ છે, પરંતુ સાથે સાથે હોલનું પણ નિર્માણ થાય છે. તો અર્ધધાતુમાં ચાર્જ કેરિયર એટલે કે વીજભાર જે આપણે વિદ્યુતનું વહન કરીને આપે એ બે છે, ઇલેક્ટ્રોન પણ છે અને હોલ પણ છે. તો અર્ધધાતુમાં તાપમાન વધવાથી સંખ્યા ઘનતા વીજભાર વાહકોની વધે છે. જેટલા ઇલેક્ટ્રોન મળશે એટલા જ સામે શું મળશે? હોલ. જ્યાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે એ ખાલી જગ્યા છે એને શું કહીએ છીએ આપણે? હોલ કહીએ છીએ. તો સાથે સાથે સંખ્યા ઘનતા છે એ પણ ખૂબ વધારે વધશે. તો એનની કિંમત, સંખ્યા ઘનતા છે એ રિલેક્સેશન ટાઈમ કરતાં ખૂબ વધારે વધે છે. એટલે હું એરો છે જરાક આપણે એને કરી દઈએ મોટો. તો ખાસ જુઓ કે અવરોધકતા છે રિલેક્સેશન ટાઈમ સાથે વ્યસ્ત પ્રમાણમાં છે અને સંખ્યા ઘનતા સાથે પણ વ્યસ્ત પ્રમાણમાં છે. પણ રિલેક્સેશન ટાઈમમાં જેટલો ઘટાડો થાય છે એની કમ્પેરિઝનમાં સંખ્યા ઘનતા છે એ ખૂબ વધારે વધે છે. એટલે કે જો સરવાળે જોવામાં આવે તો છેદમાં એક પદ ઘટે છે તો એની કમ્પેરિઝનમાં બીજું પદ છે ખૂબ વધારે વધે છે. પરિણામ એવું કહી શકાય કે આ અવરોધકતાના સૂત્રમાં છેદ શું થાય છે? મોટો થાય છે. મેથેમેટિકલી આપણે શું મળે કે તાપમાનના વધારા સાથે આ પદ છે એ મોટું થતું હોવાથી અવરોધકતા છે એ શું થશે? ઘટશે. જેમ છેદ મોટો થાય આખી કિંમત શું થતી જાય? નાની થતી જાય. તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ જેવી અર્ધધાતુ છે એમાં તાપમાનના વધારા સાથે અવરોધકતા ઘટે છે. ખાસ છે એ ધ્યાન રાખવું. જો એના માટે અર્ધધાતુ માટે અવરોધકતા અને તાપમાનનો ગ્રાફ ડ્રો કરવામાં આવે તો કંઈક વ્યસ્ત પ્રમાણનો ગ્રાફ છે મળે છે, ઘટે છે, ઉલટું છે. એમસીક્યુ માટે એક બાબત છે યાદ રાખજો કે અર્ધધાતુ માટે તાપમાન ગુણાંક ઋણ છે, જ્યારે ધાતુ માટે તાપમાન ગુણાંક કેવો છે? ધન છે. બીજો એમસીક્યુ માટે ક્વેશ્ચન, ધાતુ માટે જેમ જેમ જો આપણું પ્રારંભિક તાપમાન 0 હોય એમ અવરોધકતા 0 હતી, પરંતુ જે મિશ્ર ધાતુ છે એમાં તાપમાન 0 હોવા છતાં પણ અવરોધકતા છે 0 નથી મળતી. અવરોધકતા છે 0 નથી. ગ્રાફ છે ક્યાંથી ચાલુ થતો હતો? અવરોધકતાની કોઈ એક ચોક્કસ કિંમત માટે. તો આવા પ્રશ્ન છે એ આ ટોપિકમાંથી છે આપણે પૂછાય છે. તો આજના વિડીયોમાં અહીંયા સુધી રાખીએ. જોતા રહો eScience Plus. થેન્ક યુ.